એક્ઝામમાં અહીંયાથી તમને નું કારણ એવું હતું કે હજી ઘણા છોકરાઓ પ્રિપેર્ડ નથી, કોઈના હજી લેટર નથી આવ્યા, કરેક્ટ. સો અને થોડોક ટાઈમ જોઈએ છે બધાને. ઓકે, વિલ ગીવ યુ 2 more days, એનાથી વધારે નહીં મળે, કરેક્ટ. બટ બાય ટ્યુઝડે યુ હેવ ટુ બી વેલ પ્રિપેર્ડ. હવે કરવાનું કેવી રીતે, હાઉ ટુ અપ્રોચ યોર એક્ઝામ. ઓકે, ટ્યુઝડે તમને દરેક ગાઈડ, તમને પહેલા ગાઈડ એલોકેટ થઈ જશે આજે, કે તમારું ગ્રુપ નંબર કયું છે અને તમારા ગાઈડ કોણ છે, બરાબર. એટલે ટ્યુઝડે તમને જે ગાઈડ હશે એ એક એક લિંક મોકલશે. એટલે કે મારા અંડરમાં જેટલા લોકો હશે એ બધાને એક લિંક મળશે, બીજાના અંડરમાં હશે એમને એક લિંક મળશે, કરેક્ટ. દર્શના મેડમના અંડરમાં હશે એમને એક લિંક મળશે. આ જ ગ્રુપમાં, તમારા વોટ્સએપ ગ્રુપમાં જ લિંક આવશે, બરાબર. હવે જે ગ્રુપ નંબર લખેલું હોય, ફોર એક્ઝામ્પલ મારા અંડરમાં 1, 5, 7, 13, 15, 22 એવી રીતના આવશે, કરેક્ટ. તો ધેટ ગ્રુપ નંબર્સ વિલ જોઈન અકોર્ડિંગ ટુ ધ નંબર્સ. હું એમાં નંબર્સ નાખીશ કે ગ્રુપ નંબર 1 જોઈન, કરેક્ટ. તો યુ હેવ ટુ જોઈન ઇમિડિયેટલી. ઓલ શુડ બી એક્ટિવ ઓન ધ ગ્રુપ. ગ્રુપમાં તમારે એક્ટિવ રહેવું પડશે. એટલે જે ગ્રુપ નંબર લખે સર, એ ગ્રુપ નંબરે તરત ત્યાં આગળ હાજર થઈ જવાનું. ઓકે, જસ્ટ અ સેકન્ડ. તમે સાથે બેસો કે અલગ અલગ જોઈન કરો, ડઝન્ટ મેટર, ગમે તેમ, વી ડોન્ટ કેર, કરેક્ટ. યુનિવર્સિટીની એક્ઝામમાં પણ તમે સાથે બેસશો તો પણ વાંધો નથી. ઇફ ઓનલાઈન એક્ઝામ્સ આર કન્ડક્ટેડ, નો પ્રોબ્લેમ, કરેક્ટ. એક જ જગ્યાએથી લોગિન કરો છો, એક જ સિસ્ટમમાંથી તમે જોઈન કરો છો ગૂગલ મીટ, નો ઇશ્યુઝ, કરેક્ટ. અલગ અલગ જોઈન કરો તો કોણ પ્રેઝન્ટ કરશે અને કોણ પીપીટી બતાવશે, દેટ યુ હેવ ટુ ડિસાઇડ. પહેલેથી પ્લાનિંગ કરી દેવાનું. એટલે મેં કાલે મેસેજ બી કર્યો છે કે એ પહેલા જો ના ફાવતું હોય તો યુ શુડ ડુ ઇટ બિટવીન ધ સ્ટુડન્ટ્સ. બધા સ્ટુડન્ટ્સની વચ્ચે તમારે એકવાર પ્રેઝન્ટેશન કરી લેવાનું. ઓકે, સો યુ કેન બી ફેમિલિયર વિથ. કાં તો ઇન્ટર ગ્રુપ કમ્યુનિકેશન તમે કરી શકો. અરે એક ગ્રુપ છે બીજા ગ્રુપની એક્ઝામ લે, બીજું ગ્રુપ છે તમારી એક્ઝામ લે, એવી રીતના પ્રેઝન્ટેશન. તો યુ કેન બી ફેમિલિયર વિથ ઇટ. ઓકે, એટલે પીપીટી કેવી રીતે પ્રેઝન્ટ કરવાની, પ્રેઝન્ટ નાવનું નીચે બટન છે એ દબાવવાનું અને વ્યૂ એન્ટાયર સ્ક્રીન એ કરી દેવાનું અને પીપીટી ચાલુ કરવાની, એટલે તમારું પ્રેઝન્ટેશન ચાલુ થઈ જશે, બરોબર. મોબાઈલમાંથી કરશો તો પણ ચાલશે. નેક્સ્ટ થિંગ, જે લિંક આવે એ તમારા જે ગાઈડ હોય એમની લિંક જ તમારે ફોલો કરવાની છે. એટલે એ તમને ગૂગલ મીટમાં તમે 3 જણ, 3 પાર્ટિસિપન્ટ્સ અને સર અથવા મેડમ એ હશે, બરાબર. અને તમારે તમારું પ્રેઝન્ટેશન ચાલુ કરવાનું. એન્ડ યુ હેવ ટુ એક્સપ્લેન ધ પીપીટી ઓનલાઈન. કોલેજ આવવાની એ દિવસે જરૂર નથી, કરેક્ટ. યુ ડોન્ટ હેવ ટુ કમ ટુ ધ કોલેજ. યુ હેવ ટુ પ્રેઝન્ટ એવરીથિંગ ઓનલાઈન. આ એટલા માટે કરીએ છીએ કે યુનિવર્સિટીની એક્ઝામ ઓનલાઈન થશે તો યુ આર ફેમિલિયર. આગળ જતા એક ઓફલાઈન એક્ઝામ બી કરીશું, કરેક્ટ. એટલે ગમે તે એક્ઝામ થાય આપણે બે રીતે આપણને બધું આવડતું હોવું જોઈએ. ક્લિયર? એમાં કઈ ડાઉટ? એક્ઝામ કેવી રીતે થશે? ક્લિયર? કરેક્ટ. ગ્રુપ બાય ગ્રુપ ઇન્ટરનલ ગાઈડ તમને અલોકેટ કરેલા હશે, એ ગ્રુપ્સ તમારે નંબર નાખશે. ફોર એક્ઝામ્પલ મારા અંડરમાં ગ્રુપ નંબર 1 છે તો ગ્રુપ નંબર 1 હું લખીશ અને લિંક આપીશ, તો યુ હેવ ટુ જોઈન ધેટ લિંક. બસ 3 જણાએ એ સમયે ગ્રુપ 1 માં જેટલા મેમ્બર્સ છે એ સમયે જોઈન થઈ જશે ગૂગલ મીટમાં. પછી તમારું પ્રેઝન્ટેશન પતી જાય એટલે એ 3 જણા લીવ થઈ જશે અને બીજા 3 જણા એમાં એડ થઈ જશે, બરોબર. યોર પ્રેઝન્ટેશન વિલ બી about 10 minutes. 10 to 15 મિનિટ્સ એટલે જેવું તમારું પ્રેઝન્ટેશન, કરેક્ટ. એવું નથી કરવાનું કે પીપીટી ચાલતું પ્રેઝન્ટ ઇટ.
એટલે તમારે 3 જણાએ શું શું બોલવાનું છે એવું પ્લાનિંગ કરીને પ્રેઝન્ટેશન કરવાનું. વોટ અને 3 જણા 2 હોય કે 3 જે બી કરેક્ટ. તો બંને જણ અથવા 3 જણાએ પ્લાન કરીને કે આ આટલું બોલશે, આટલું બોલશે, આટલું બોલશે, ઇન્ટ્રોડક્શન આપશે. કરેક્ટ. યુ આર સ્ટુડન્ટ્સ ઓફ BCA સેમિસ્ટર 5 ઓફ નવ ગુજરાત કોલેજ એવું કહેવાની જરૂર નહીં. કરેક્ટ. એવું બધાને ખબર જ છે. તો just introduce yourself કે ભાઈ I am XYZ, my roll number is this and we are making a project on online garment shop, right? And my colleagues are X and Y. Correct? Start your presentation. We are making a project on this. Our tools and technology are this. Existing system has these many problems and new system we are going to make is having this many advantages. And પછી next thing will be explained by my colleague why. બરોબર. આવી રીતના પ્રેઝન્ટેશન કરવાનું. ફોર્મલી ઇન્ટરવ્યુ આપવા જતા હોય ને, કંપનીમાં જઈને આપણે ઇન્ટરવ્યુ કેવી રીતે આપીએ એવી રીતે ફોર્મલ સેટઅપમાં બેસવાનું. બરોબર. યુ શુડ બી ડ્રેસ પ્રોપરલી, યુ શુડ હેવ પ્રોપર, પાછળથી કઈ અવાજ ના આવવા જોઈએ. કરેક્ટ. સો ઇટ શુડ બી પ્રોપરલી મેનેજ્ડ. બરોબર. હા, યુ હેવ ટુ એક્સપ્લેન યોર પ્રોજેક્ટ. હવે એમાં આપણને શું બતાવવાનું, પીપીટી કેવી રીતે બનાવવાની, કયા કયા પોઈન્ટ્સ, એ મેં તમને ઓલરેડી આપેલા જ છે કે યુ હેવ ટુ ડિસ્પ્લે ધીસ થિંગ્સ ઇન યોર પીપીટી આ પ્રેઝન્ટેશનમાં. કરેક્ટ. સિસ્ટમ ફ્લો ડાયાગ્રામ સુધીનું પ્રેઝન્ટેશન છે આમાં. તો હું તમને આખી પીપીટી બતાવી દઉં છું કે આખા પ્રોજેક્ટમાં 5th સેમિસ્ટરમાં કેટલું બનાવવાનું. બરાબર. અને વર્ડ ડોક્યુમેન્ટમાં શું બનાવવાનું ને કેવી રીતે બનાવવાનું. ઓકે, ચલો આઈ વિલ પ્રેઝન્ટ યુ. આ એટલા માટે બનાવું છું કે એક્ઝામમાં આવું અમને ખબર નહોતી સર, હવે નેક્સ્ટ ટાઈમ બનાવી લઈશું એવું કરવાની જરૂર નથી. કરેક્ટ. સો યુ કેન મેનેજ પ્રોપરલી તમારી આખી સિસ્ટમ પ્રોપરલી તમે. અને હા, આ એક સેમ્પલ છે. કરેક્ટ. એક્ઝામ્પલ છે. એટલે આવું આવું જ બનાવવું એવું જરૂરી નથી. કરેક્ટ. ધીઝ આર અવર ગુડ સ્ટુડન્ટ્સ. સો આઈ થોટ કે એમની પીપીટી તમને બતાવું તો તમને થોડોક આઈડિયા આવે કે પીપીટી કેવી રીતે બનાવવાની છે. બટ ડોન્ટ ફોલો ઇટ. આવું જ બનાવવું, આના સિવાય બીજું ના બનાવાય, સાહેબે કીધું છે ના. યુઝ યોર ઓન ક્રિએટિવિટી. ઓકે, ચલો ફર્સ્ટ આઈ વિલ શો યુ ધ પ્રેઝન્ટેશન. ઓકે, આપણા 3 સ્ટુડન્ટ્સ હતા. ફર્સ્ટ there will be your introductory page. આ તમે તમારી જાતે ડિઝાઇન કરજો. નેક્સ્ટ વિલ બી ધ ઇન્ડેક્સ પેજ, જેની અંદર આપણે આ પીપીટીમાં શું શું કવર કરવાનું છે. બરોબર. ઓકે. પછી ગ્રુપ ડિટેલ્સ, તમારો કંપનીનો લેટર, પછી કંપની પ્રોફાઇલ. કંપની પ્રોફાઇલ આનાથી હજી સારી બની શકે છે, જેમાં તમે કંપનીનો લોગો યુઝ કરી શકો છો. એની પોતાની વેબસાઇટ હોય તો એની થોડી ડિટેલ્સ મૂકી શકો છો કે આ કંપની આવું કામ કરે છે, આ કામ કરે છે, આવી પ્રોડક્ટ્સ છે એની, એવું બધું તમે એમાં એડ કરી શકો છો. એડ્રેસ, કોન્ટેક્ટ નંબર્સ. કરેક્ટ. કોલેજ ડિટેલની જરૂર નહીં. પ્રોજેક્ટ પ્રોફાઇલ. પ્રોજેક્ટ પ્રોફાઇલની અંદર આવશે પ્રોજેક્ટ ટાઇટલ, વેર યુ હેવ ડેવલપ, ગ્રુપ મેમ્બર્સ, ગ્રુપ મેમ્બર ડિટેલ્સ એન્ડ પ્રોજેક્ટ ડ્યુરેશન. પછી આવશે એમાં ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ યુ, એ આગળ આવશે. કરેક્ટ. પ્રોજેક્ટ પ્રોફાઇલની જોડે જોડે તમે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી સાથે લઈ શકો છો. સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સ આ એની સાથે સાથે લઈ શકો છો. કરેક્ટ. ના ના ના, ડેવલપ ફોર કંપનીનું નામ લખવાનું. ડેવલપ ફોર નહીં તો ડેવલપ ફોર કરી દે.
અને વાઇવામાં અમુક પર વધારે અને છોકરાઓ ફેરવું તમારે તો માય એસક્યુએલ બેકએન્ડ એટલે શું એટલે કે કોડ બિહાઇન્ડ એવું નહીં કરેક્ટ ફ્રન્ટ એન્ડ એટલે એચટીએમએલ સીએસએસ જાવાસ્ક્રિપ્ટ આ બધા તમારા ફ્રન્ટ એન્ડ છે જે ક્લાયન્ટ સાઇડ વર્ક કરે છે બરોબર બેકએન્ડ એટલે શું ડેટાબેસીસ માય એસક્યુએલ એસક્યુએલ સર્વર કરેક્ટ ઓરેકલ આ બધા બેકએન્ડ કહેવાય આમાં ક્યાંય કોઈ એચટીએમએલ નો કોડ ના આવે ડેટાબેઝ જેમાં ટેબલ્સ ક્રિએટ થાય એક્સેસ આ બધા બેકએન્ડ છે કરેક્ટ ફ્રન્ટ એન્ડ એટલે શું જે તમે વેબસાઇટ બનાવવા માટે યુઝ કરો છો પીએચપી જેએસપી એએસપી કરેક્ટ આ ત્રણ છે એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ છે પણ યુ કેન કન્સિડર ઇટ એઝ અ ફ્રન્ટ એન્ડ કરેક્ટ આ રન ક્લાયન્ટ ઉપર નથી થતું સર્વર ઉપર રન થાય છે પણ દે આર ઓલ કન્સિડર્ડ એઝ ફ્રન્ટ એન્ડ અથવા તો એને વધુ સ્પેસિફિક કેવું હોય તો સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ છે આ કરેક્ટ એન્ડ્રોઈડ છે એ ફ્રન્ટ એન્ડ છે બેકએન્ડ એટલે કોડ બિહાઇન્ડ નથી કરેક્ટ બેકએન્ડ ઇઝ નોટ કોડ બિહાઇન્ડ બે અલગ વસ્તુઓ છે કોડ બિહાઇન્ડ ઇઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને બેકએન્ડ એટલે ડેટાબેઝ કરેક્ટ સો બી ક્લિયર ફોર ધેટ Django is front end framework correct clear આટલું front end બધું પ્રોગ્રામ ઓલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ વી કન્સિડર્ડ એઝ ફ્રન્ટ એન્ડ બરાબર અને બેકએન્ડમાં ખાલી ડેટાબેઝ MySQL ઓરેકલ એસક્યુએલ સર્વર આટલું જ બેકએન્ડમાં આવે okay you can mention other things also browser is google chrome sublime text use કર્યું હોય તો એ એડિટર છે એ ફ્રન્ટ એન્ડ નથી હા ઘણીવાર છોકરાઓ આમાં લોચો મારે છે એડિટર્સ છે ને એ ફ્રન્ટ એન્ડ નથી એડિટર્સ ફ્રન્ટ એન્ડ લેંગ્વેજને એડિટ કરવા માટેનું સોફ્ટવેર છે સબલાઇમ ટેક્સ્ટ છે એ એડિટર છે નોટપેડ પ્લસ પ્લસ છે એ એડિટર છે કરેક્ટ નેટબીન્સ છે એ એડિટર છે correct so these are not programming languages these are only editors correct so એટલે આમાં ઘણી હા પીએચપી યુઝ કરતા હોય ને એ લોકો માટે સ્પેશિયલ ક્વેશ્ચન છે ઝેમ્પ એટલે શું વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઝેમ્પ કેમ ઝેમ્પ વાપર્યું કરેક્ટ આ બધા એકદમ ટિપિકલ ક્વેશ્ચન્સ જે પીએચપી ના જે પ્રોજેક્ટ્સ હશે એ બધા માટે આ ક્વેશ્ચન હશે જ ઝેમ્પનું કયું વર્ઝન વાપર્યું પીએચપી નું કયું વર્ઝન વાપર્યું એટલે મેન્શન ઓલ ધ વર્ઝન્સ હિયર કરેક્ટ બધા જ MySQL નું કયું વર્ઝન પીએચપી નું કયું વર્ઝન એન્ડ્રોઈડ નું કયું વર્ઝન એટલે પીપીટીમાં લખેલું જ હોય ને એટલે માથાકૂટ ઓછી થાય નહીતર એવા ક્વેશ્ચન્સ આવશે કયું આમાં કયું વર્ઝન વાપર્યું પાયથનમાં તમે કયું વર્ઝન વાપર્યું જેંગોમાં કયું વર્ઝન વાપર્યું યુ હેવ ટુ બી સ્પેસિફિક જે વર્ઝન હોય એ વર્ઝન તમારે લખી દેવાનું સો સમ ક્વેશ્ચન્સ વિલ બી રિડ્યુસ્ડ ઝેમ્પ છે તો ઝેમ્પ કયું વર્ઝન વાપરો છો ઝેમ્પમાં કયા કયા ટૂલ્સ આવે કરેક્ટ વેમ્પ બી યુઝ કર્યું હોય તો વેમ્પ વોટ ઇઝ વેમ્પ વેમ્પ શું છે દેટ ઇઝ અ સર્વર રાઈટ એ તમને બધી ડિટેલ્સ એની પૂછી શકે છે આ જગ્યા ઉપર આવા ક્વેશ્ચન્સ આવે છે આ સ્લાઇડ ઉપર અને મોસ્ટલી છોકરાઓ ખોટો આન્સર આપે છે ખબર નહીં કેમ રાઈટ નેક્સ્ટ ઇઝ introduction you have to give introduction about your project જો સૌથી પહેલા જ્યારે સાહેબ કંટાળેલા હોય ને ત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન તમે શું બનાવવાના છો ને એ શોર્ટમાં સમજાવો કરેક્ટ વોટ યુ આર ગોઈંગ ટુ મેક તો ઇન્ટ્રોડક્શન એવું લખજો કે તમે સેલ્ફ એક્સપ્લેનેટરી એને આખી સિસ્ટમ સમજાવી શકો ઘણી ડાયાગ્રામ સુધી આવી જાય ને અથવા ડેટાબેઝ સુધી પહોંચી જાય ત્યાં સુધી એક્ઝામિનર કરે સો એક્સપ્લેન વેરી
neatly, એકદમ loose સમજાવવાનું, simple, correct? So that will be in the introductory part. Existing system, આ બે સ્લાઇડ છે ને, આ બહુ ક્રુશિયલ સ્લાઇડ્સ છે. એક્ઝિસ્ટિંગ સિસ્ટમ અને પ્રપોઝ સિસ્ટમ. અહીંયા જો આપણને એમ થઈ ગયું કે યાર આ સિસ્ટમ નહોતી બનાવવા જેવી, તો આગળની બધી સ્લાઇડ માથે પડશે. કરેક્ટ? કેમ? ઇફ યુ કેન નોટ જસ્ટિફાઈ યોર પ્રોજેક્ટ, તમે એમ કહો કે હું ઓનલાઈન એવી વસ્તુ વેચું, ડાયમંડ્સ વેચીશ ફોર એક્ઝામ્પલ, અને એક ડાયમંડની કિંમત 50 લાખ રૂપિયા છે. તમે તમારો પ્રોજેક્ટ જસ્ટિફાય જ નહીં કરી શકો. કોણ આપશે 50 લાખ રૂપિયા ઓનલાઈન? આ એક જસ્ટ એક્ઝામ્પલ છે, રાઈટ? કે તમે 70 લાખની ગાડી વેચવાની મૂકી છે ઓનલાઈન, અને તમારે કેશ પેમેન્ટ કરી લે, ઓનલાઈન પેમેન્ટ કરવાનું, એનું નોટ પોસિબલ. કોણ ખરીદશે? કરેક્ટ? સો એવા પ્રોજેક્ટ્સ કે જે આપણે જસ્ટિફાય જ ના કરી શકીએ, કે આવું પોસિબલ જ નથી, એટલે આપણે છોકરાઓને અમુક વખતે ના પાડીએ છીએ કે ભાઈ આવો પ્રોજેક્ટ તું ના કરીશ. કાં તો પછી એમાં મોડિફિકેશન કરવા પડે કે ભાઈ પહેલા બેઝિક અમુક પૈસા ભરાવડાવો, પછી ફિઝિકલ ટ્રાન્ઝેક્શન કરાવડાવો. એવું કંઈક એમાં સોલ્યુશન લાવવું પડે. કરેક્ટ? સો દેર આર સો મેની એક્ઝામ્પલ્સ લાઈક ધીસ કે જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ અને પ્રપોઝ સિસ્ટમમાં જ અટકી જાય. અને સ્ટુડન્ટ એવું કન્ફ્યુઝ કરી લે કે યાર હા સાહેબ તમારી વાત સાચી, આની જરૂર નહીં. ભાઈ અમુક સિસ્ટમમાં કેવું હોય છે કે અમે છે ને અહીંયા આગળ પ્રોડક્ટ મૂકી છે, પણ એને પ્રોડક્ટ પરચેસ કરવી હોય ને તો એના કસ્ટમરને ડાયરેક્ટ ફોન કરી દેવાનો. એટલે ફોન જ કરવાનો હોત તો પછી સિસ્ટમની જરૂરત શું છે? કરેક્ટ? ત્યાંથી જ એની સિસ્ટમ જ જસ્ટિફાય ના થાય. હા કે હા સાહેબ તમારી વાત સાચી છે. કે હવે ત્યાંથી બાકીની બધી સ્લાઇડ હવે પાણીમાં, બીજું બધું માથે પડ્યું. એટલે ધીસ ટુ થિંગ્સ, એક્ઝિસ્ટિંગ સિસ્ટમ એન્ડ પ્રપોઝ સિસ્ટમ, આ બે સ્લાઇડ્સ એવી છે કે એમાં આપણે આપણી વેબસાઇટનો આપણે એનાથી રિવર્સ કરવાનું. આપણે શું કરવાનું? વી હેવ ટુ માર્કેટ, એડવર્ટાઇઝ અવર પ્રોડક્ટ. કરેક્ટ? બધા લોકો ટીવીમાં શું કરે? સિમ્પલ એકદમ ખરાબ પ્રોડક્ટ હોય ને, પણ એનું એડવર્ટાઇઝમેન્ટ એટલું સરસ કરે ને, એમ લાગે કે ઓહો હો હો, આના જેવા, આ ના હોત તો દુનિયા કોઈ જીવી જ ના શકે. રાઈટ? સો વોટ યુ હેવ ટુ ડુ ઇઝ યુ હેવ ટુ જસ્ટિફાઈ યોર સિસ્ટમ કે ભાઈ આ વેબસાઇટથી આ માણસને બહુ ઘણો બધો ફાયદો થઈ જશે. પણ એમાં છોકરાઓ શું લખે છે? રિડ્યુસ પેપર વર્ક, ઇટ સ્પીડ ઇન્ક્રીઝીસ, આવું બધું, આવું બોગસ રીઝન્સ આમાં લખે છે. કરેક્ટ? એવું લખવાની કોઈ જરૂર નહીં. એવું તો બધાને ખબર જ છે કે વેબસાઇટથી શું ફાયદો થાય. કરેક્ટ? what you are giving to your customer, why this website or app will be so much useful, એને શું ફાયદો થશે, એનાથી એને શું બેનિફિટ થશે. કરેક્ટ? that you have to specify in these two slides. limitation of existing system એટલે અત્યારે એને શું પ્રોબ્લેમ્સ નડી રહ્યા છે, અને પ્રપોઝ સિસ્ટમ એટલે નવું શું કરવાના છો તમે કે જેથી આ બધા લિમિટેશન્સ હટી જાય. બરોબર? Now we are coming to the diagrams. ડાયાગ્રામ્સમાં પહેલું બનાવવાનું સિસ્ટમ ફ્લો ડાયાગ્રામ. ઓકે, સિસ્ટમ ફ્લો ડાયાગ્રામ વિશે થોડુંક ડિસ્ક્રિપ્શન લખો તો સારું. કરેક્ટ? વોટ ઇઝ અ સિસ્ટમ ફ્લો ડાયાગ્રામ? what are the symbols used there and the diagram itself? Correct? This is a flow of your system, જેમાંથી તમે આખી સિસ્ટમમાં સમજાઈ શકશો કે થશે શું. રાઈટ? there are three persons જે હું કાયમ કહેતો હોઉં છું. એક એડમિન છે, એક કસ્ટમર છે અથવા યુઝર છે, અને વિઝિટર છે. કરેક્ટ? તો એ લોકો તમારી વેબસાઇટ પર આવી after coming to your system. Okay, so
and everything should be having an end in a system flow. It should begin with a start and it should end with a end. હવે અહીંયા આગળ ચેન્જીસ હોઈ શકે છે. આ જે ફ્લો છે એ તમારી સિસ્ટમ પ્રમાણે તમારે બનાવવાનો છે. ઘણી સિસ્ટમમાં એવું હોય છે કે પહેલા કેટેગરી બતાવે, પછી પ્રોડક્ટ બતાવે અને પછી લોગિન કરવાનું હોય છે. તો દેટ ઇઝ અપ ટુ યુ, તમે તમારી સિસ્ટમમાં કેવી રીતે કરવાના છો. કરેક્ટ? હા હા, કોઈ સિસ્ટમ જે ઇન હાઉસ સિસ્ટમ હોય, ખાલી એડમિન અને એમ્પ્લોઈઝ એટલા જ વાપરવાના હોય તો એમાં વિઝિટર નહીં હોય, એવું પોસિબલ છે. પણ એમ્પ્લોયનું લોગિન હોય ને, તો એમ્પ્લોય ઇઝ અ યુઝર ઓફ યોર સિસ્ટમ. એવી રીતે પછી એમ્પ્લોય લોગિન કર્યા પછી શું કરશે એ બધી ડિટેલ એમાં આવશે. બરાબર? એડમિન લોગિન કર્યા પછી શું કરશે, તો એને જે મેનુ બતાવશો ને તમે, એ અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનું છે. કરેક્ટ? ધીસ ઇઝ ધ કમ્પ્લીટ ફ્લો ઓફ યોર સિસ્ટમ. કે આવી રીતના આ બધા સ્ટુડન્ટ્સને, જેટલા બી મેમ્બર્સ છે બધાને સરખું ખબર હોવી જોઈએ. કરેક્ટ? ઘણી વખત એવું થાય કે આમાંથી બે પ્રશ્ન પૂછ્યા હોય ને એટલે બે જણા સામે પછી આર્ગ્યુમેન્ટ કરવાનું ચાલુ કરે. ના ના એવું નથી સાહેબ, આને તું બોલે હમણાં. they they are not clear with the system flow itself. અહીંથી જ પ્રોબ્લેમ. ના, ઓનલાઈનમાં એવું હોય છે. ઓનલાઈન પ્રશ્ન તો સેમ જ રહે છે. એટલે એક્ઝામિનર ક્રોસ ચેક કરે. ફોર એક્ઝામ્પલ, તમને 5 પ્રશ્ન પૂછ્યા હોય, એ પ્રશ્નમાંથી એક આન્સર એમ લાગે કે આમાં ડાઉટફુલ છે, એટલે બાજુવાળાને પૂછશે, તમે શું વિચારો, આ બરોબર કે છે? ડુ યુ થિંક ધીસ ઇઝ કરેક્ટ? એટલે પેલી કે ના સર એવું નહીં, આની અંદર છે ને કસ્ટમર આવું કરે છે. એટલે પછી ત્રીજો પાછો ના ના પેલી કહેતી હતી ને સર એ બરોબર કે છે, આને નહીં ખબર. એટલે ધીસ શુડ નોટ હેપન. કરેક્ટ? સિસ્ટમ ફ્લો એટલા માટે ડ્રો કરાવીએ છીએ કે ભાઈ તમે બધાના મગજમાં એક સરખું સિસ્ટમ બધાને ક્લિયર હોય. આનાથી ફાયદો શું થશે બેટર, આનાથી એડવાન્ટેજ શું છે, જ્યારે તમે પ્રોગ્રામિંગ કરવાનું ચાલુ કરશો ને એટલે તમારા માઇન્ડસેટમાં બધું ક્લિયર જ હશે કે આખી વેબસાઇટમાં આટલું થશે. કરેક્ટ? આનાથી વધારે આપણે કશું કરવાનું નથી. દેટ ઇઝ ક્લિયર બિટવીન ઓલ ધ સ્ટુડન્ટ્સ. બરાબર? અહીંયા સુધી તમારે બતાવવાનું છે. બરાબર? હવે શું બનાવવાનું? એવું જરૂરી નહીં કે બનાવ્યું હોય ને આટલું જ બતાવવાનું, એવું નથી. ઇફ યુ આર મેકિંગ ઇટ મોર વેલકમ, જેટલું જલ્દી થાય એટલું વધારે સારું છે. બટ નેક્સ્ટ પ્રેઝન્ટેશનમાં શું કરવાનું? નેક્સ્ટ ડાયાગ્રામ્સ આર UML ડાયાગ્રામ્સ. કરેક્ટ? એમાં યુઝ કેસ, એક્ટિવિટી, સિક્વન્સ અને ક્લાસ, આ 4 વસ્તુ હોવી જોઈએ. વોટ ઇઝ યુઝ કેસ? કરેક્ટ? This is the use case for admin. Admin શું કામ કરશે? This is the use case for user. આ સ્લાઇડ ઉપર 2 ક્વેશ્ચન્સ ઓલવેઝ પૂછાય છે. વોટ ઇઝ ઇન્ક્લુડ એન્ડ વોટ ઇઝ એક્સટેન્ડ. આ ખાસ વાંચી લેવાનું. કરેક્ટ? તમારી પ્રોસેસમાં જે ઇન્ક્લુડ કર્યું હોય, ઇન્ક્લુડ કેમ કર્યું અને એક્સટેન્ડ કેમ કર્યું, આવા ક્વેશ્ચન્સ હશે. કરેક્ટ? એન્ડ યુ શુડ ડુ ધેટ. અને ઓલવેઝ બાઉન્ડ્રી બનાવવાની ભૂલતા નહીં. ઘણી બધી પ્રોજેક્ટ્સ છે કે જેની અંદર આ સિસ્ટમ બાઉન્ડ્રી અને સિસ્ટમનું નામ નહીં લખતા. કરેક્ટ? એ જરૂરી છે. યુઝ કેસની અંદર એક્ટરની નીચે એક્ટરનું નામ લખેલું હોવું જોઈએ. અને આ બધા ડાયાગ્રામ્સ તમારે draw.io અથવા તો વિઝિયો, એમાં ડાયરેક્ટ ડ્રોઈંગ નથી કરવાનું.
કરેક્ટ, ડાયરેક્ટલી ઇન્ટુ પીપીટી, બેમાંથી એકમાં તમે બનાવી શકો છો. હા, એવા બીજા કોઈ સોફ્ટવેર હોય તો મને ખબર નથી. યુ કેન યુઝ ધેટ સોફ્ટવેર, બરાબર, અને એકવાર પૂછી લેજો. વિઝિટર યુઝ કેસ, પછી એક્ટિવિટી ડાયાગ્રામ. એક્ટિવિટી ડાયાગ્રામ બનાવો, એમાં સ્વિમ લેન્સ હોવા જરૂરી છે. કરેક્ટ, સ્વિમ લેન્સ એટલે શું? આ બાજુ એડમિન છે, આ બાજુ સિસ્ટમ છે. કરેક્ટ, વચ્ચે જે લાઈન છે એને સ્વિમ લેન્સ કહેવાય છે. It should start with the start, end with the end. હવે આમાં દેખાતું નથી ને. મુશન્ના કહે છે યુઝ કેસ પીડીએફ માં નતું કીધું. અચ્છા, યુઝ કેસ ડાયાગ્રામ્સ આ પ્રેઝન્ટેશનમાં નથી બતાવવાના. ધેટ વિલ બી ઇન ધ નેક્સ્ટ પ્રેઝન્ટેશન. તમે નહીં બનાવ્યા હોય તો ચાલશે, ઇટ્સ ઓકે. અને એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ના હોય એનો મતલબ થયો કે દેર ઇઝ નો સિસ્ટમ, તો દેટ ઇઝ મોર પ્રોબ્લેમેટિક. એને એક કોઈ પૂછ્યું છે કે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ના હોય તો શું કરવાનું, કરેક્ટ? એવું બને એટલે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ નથી એનો મતલબ શું થયો? એને પહેલેથી નવી વેબસાઇટ બનાવવાની છે, જૂની કોઈ વેબસાઇટ નથી. પણ એનો બિઝનેસ તો છે જ. વોટ એવર હી ઇઝ ડુઈંગ સમ બિઝનેસ, દેટ ઇઝ હિઝ સિસ્ટમ. પણ એ કેવી છે? મેન્યુઅલ સિસ્ટમ છે, જાતે જાતે લખે છે. અને એમાં તો વધારે પ્રોબ્લેમ્સ હોય. એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ના હોય એનો મતલબ શું થયો? there are more problems that he is not able to manage his accounts, he is not able to manage the customers database. ઘણા બધા પ્રોબ્લેમ્સ હશે એના, કરેક્ટ? મેન્યુઅલ સિસ્ટમ તો તમને ખબર જ છે કે ઇટ ઇઝ મોર પ્રોબ્લેમેટિક દેન એની અધર સિસ્ટમ્સ, કરેક્ટ? એક્સેલમાં ડેટાબેઝ મેનેજ કરતો હોય તો દેટ ઇઝ મોર પ્રોબ્લેમેટિક. એટલે તમે તો ઇઝીલી જસ્ટિફાઈ કરી શકશો કે આપણે કેમ આ બનાવીએ છીએ. ઓકે, આ લોગિન માટેનું એક્ટિવિટી ડાયાગ્રામ છે, બટ યુ કેન મેક ઇટ બાય યોર ઓન. આવું નવું જ બનાવવું એવું જરૂરી નથી. રજિસ્ટ્રેશન ફોર યુઝર્સ. હા, હવે આ કેવી રીતે બનાવવાનું? એક્ટિવિટી કયો ડાયાગ્રામ બનાવવો એ કેવી રીતે નક્કી કરશો? તો એનો નિયમ એવો છે કે જેટલા યુઝ કેસીસ બનેલા હોય એટલા એક્ટિવિટી હોય એટલા સિક્વન્સ હોય. હવે એટલા બધા બનાવીશું તો 50-60 સ્લાઇડ થઈ જશે. સો વોટ યુ હેવ ટુ ડુ ઇઝ આઈડેન્ટિફાઈ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ કેસીસ. તમારા જે સિસ્ટમ છે એમાંથી 5 કે 6 યુઝ કેસ એવા આઈડેન્ટિફાઈ કરો કે દે આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કરેક્ટ? જેમ કે ઓર્ડર બુકિંગ, કરેક્ટ? that is the most important use case. Booking, that is the most important use case, correct? Payment, that is the most important part, correct? Or profile management or any other, right? Whatever you think is the best activity in your system, best. તો એ યુઝ કેસનો એક્ટિવિટી ડાયાગ્રામ બનાવવાનો, એનો સિક્વન્સ ડાયાગ્રામ બનાવવાનો, એ જ એક્ટિવિટીનો. કરેક્ટ? આખી સિસ્ટમનો એક જ ડાયાગ્રામ નથી બનાવવાનો, કરેક્ટ? Here you can see the activity diagram for login, correct? પછી activity diagram for registration, activity diagram for managing the category, correct? એવી રીતના adding to cart, adding product, adding offers, right? Order system, manage complaint, feedback, payment. હેલો તો સર, આ ખુશીને બધા એડ કરો ને. એક્ટિવિટી જે યુઝ કેસમાં જે મૂકેલા છે ને એની એક્ટિવિટી કેવી રીતે થશે? ધેટ વિલ બી યોર એક્ટિવિટી ડાયાગ્રામ્સ. અને બીજું છે સિક્વન્સ ડાયાગ્રામ. તો સિક્વન્સ ડાયાગ્રામ જે આપણે એક્ટિવિટીના બનાવ્યા એવી રીતે સિક્વન્સ ડાયાગ્રામ, કરેક્ટ? સિક્વન્સ ડાયાગ્રામમાં આ ફોર્મેટ આપણે સ્પેસિફિકલી આ જ રાખીશું, કરેક્ટ?
ફર્સ્ટ ઇઝ ધ એક્ટર અથવા યુઝર, બીજું છે એ GUI બાઉન્ડ્રી છે, જે સિમ્બોલ્સ છે ને આ પ્રમાણે જ આવવા જોઈએ, કરેક્ટ. એના પછી છે કંટ્રોલર અને છેલ્લું આવશે ડેટાબેઝ. વચ્ચે જે લાઇફલાઇન જે છે that should be according to the life of the activity. બધાની એક સરખી નહીં આવે, કરેક્ટ. એની એક્ટિવિટી પૂરી થઈ ગઈ એટલે એની લાઈફ પતી ગઈ, અને છેલ્લે નીચે ક્રોસ આવશે, કરેક્ટ. ધીસ ઇઝ ધ ફોર્મેટ. અને હા, દરેકમાં નીચે ઓલ્ટર, દેર વિલ બી ઓલ્ટર સિચ્યુએશન. ઓલ્ટર એટલે શું? આઈધર લોગિન ઇઝ સક્સેસફુલ ઓર નોટ સક્સેસફુલ, તો એને આપણે ઓલ્ટર બોક્સમાં બતાવીશું. બાઉન્ડ્રી ઇઝ યોર GUI ઇન્ટરફેસ. જે લોગિન કરે ને તો લોગિન ફોર્મ કે એવું તમે યુઝ કરી શકો છો વર્ડ ત્યાં આગળ. પહેલું જે બોક્સ, પહેલું જે છે ને બાઉન્ડ્રી જે લખેલું છે એની ઉપર જે એ છે ને એ GUI ફોર્મનો સિમ્બોલ છે. તમે જોઈ શકો છો નીચે fill up the data form, correct. So that data will be going to the first is GUI, then verify details. The controller will verify the details, it will pass it to the database. Database માંથી મેસેજ આવશે, generate new user ID password, log in to the system. So registration successful or not successful, that will be answered by the alter box. हेलो सर. હા हेलो सर, हाँ, ऐड करो ने खुशी ने. હા. ઓકે, સમજ પડી આ? ધીસ ઇઝ યોર સિક્વન્સ ડાયાગ્રામ. એવી જ રીતે કેટેગરી, ઇન્સર્ટિંગ ધ પ્રોડક્ટ, ઓર્ડરિંગ, એડિંગ ટુ કાર્ટ. હા, કોઈ વખત તમારે બે ડેટાબેઝની જરૂર પડે કે ભાઈ એક આમાં બી એન્ટ્રી પડે છે ને આમાં બી એન્ટ્રી પડે છે, એવું થતું હોય તો યુ કેન યુઝ ટુ ડેટાબેઝીસ. ઓકે. This is for payment activity, correct. Feedback. એ હવે સિસ્ટમ ટુ સિસ્ટમ અલગ થશે આ બધા ડાયાગ્રામ્સ, દરેક સિસ્ટમ વાઇઝ, એટલે તો એ બનાવવાનું છે. જોવું પડશે. Correct. Next is the class diagram. Class diagram is having these features. એક ક્લાસ બનાવવાનો, એમાં છેક ઉપર છે તે ક્લાસનું નામ હશે, પછી એના પેરામીટર્સ અને પછી મેથડ્સ. ઓકે, હાઉ ધ ક્લાસીસ આર ઇન્ટરકનેક્ટેડ ટુ each other, and it has one to many relationships. અને ER ડાયાગ્રામ છે. આ કમ્પલસરી નથી પણ સિલેબસમાં લખેલું છે, એટલે કોઈ એક્ઝામિનર્સ એમ કે ER ડાયાગ્રામ નથી બનાવ્યો, હવે કઈ જરૂર નથી, બટ યુ કેન યુઝ ક્રોસ ફૂટ મોડલ. એટલે જે તમારો ક્લાસ ડાયાગ્રામ બનશે ને ઓલમોસ્ટ એના જેવો જ તમારું ER ડાયાગ્રામ બની જશે, કરેક્ટ. એટલે ક્લાસ ડાયાગ્રામ હોય તો ક્રોસફૂટ ડાયાગ્રામની એસ સચ એવી કોઈ જરૂર નથી, પણ સિલેબસમાં છે એટલે કોઈ એક્ઝામિનર્સ માંગે છે કે ER ડાયાગ્રામ, શો યોર ER ડાયાગ્રામ, રાઈટ. તો વી શુડ બી પ્રિપેર્ડ ફોર ધેટ. હવે ડેટા ડિક્શનરી. તો ડેટા ડિક્શનરીની અંદર શું હશે, કરેક્ટ. એડમિન ટેબલની જરૂર નહીં એસ સચ. યસ, what you have to display is what is the name of the table, which are the foreign keys, which are the primary keys in this table, and the fields will be the field name, the type, size, constraint. સાઇઝ જ્યારે લખો ને આમાં બે કેચ છે, એક સાઇઝ અને એક ફિલ્ડનું નામ. ઘણા છોકરાઓ કેવું કરે, પિનકોડ નંબર 30 એવું લખેલું હોય,
એટલે ત્યાં પકડાય. આટલો બધો સાઇઝ કેમ રાખી છે, કરેક્ટ. બીજી વસ્તુ અહીંયા આગળ કેચ એવું છે કે સપોઝ ફોરેન કી બનાવી, એની અંદર તમે અહીંયા એક ટેબલમાં લખ્યું છે વેરકેર 10 અને એનું બીજું જે પ્રાઇમરી કી વાળું જે ટેબલ હોય એમાં લખ્યું હોય ઇન્ટીજર 10. કરેક્ટ, એવું ના થવું જોઈએ. ફોરેન કી અને પ્રાઇમરી કી બંનેનો ડેટા ટાઈપ સેમ હોવો જોઈએ. કરેક્ટ, ક્લિયર. અહીંયા ઇન્ટીજર 10 લખો તો ઇન્ટીજર 10 ત્યાં હોવું જોઈએ. કરેક્ટ. પછી આ તમે ટેબલ એક્સપ્લેન કરી દેશો પછી એક ક્વેશ્ચન એવો પૂછશે તમે પ્રોડક્ટ આઈડીમાં શું એન્ટર કરવાના છો, એટલે તમે એમ કહો ને કે P1 એટલે ધેટ ઇઝ મિસમેચ. તમે P1 કહો છો, તમે ઇન્ટીજર ડેટા ટાઈપ રાખ્યો છે તો કેવી રીતે એન્ટર કરાવશો? તો ઇફ યુ આર હેવિંગ, એટલે માટે ડિસ્ક્રિપ્શનનું બોક્સ રખાવું છું છેલ્લે. કરેક્ટ. ઘણા સિસ્ટમની અંદર વેરિયેબલ્સના નામ એવા રાખ્યા હોય ને કે એને એ વેરિયેબલની વિશે ખબર જ ના પડે કે આ શું લખ્યું છે એમ. કરેક્ટ, કે KHLMS એવું લખેલું હોય. હવે એને એ વખતે એ યાદ જ ના આવે. એક તો એક્ઝામની ગભરામણ હોય એટલે એને એ યાદ ના આવતું હોય કે આ શું પૂછે છે. અને તમે એમ કે આ ફિલ્ડનું નામ આવું કેમ રાખ્યું છે KH_LMS એટલે શું? કરેક્ટ. REO_LVL એવું લખેલું હોય, એને ખબર જ ના હોય કે શું છે. તો there should be a description of that particular field. કે ભાઈ રીઓર્ડર લેવલ છે કે જે બી વસ્તુ હોય તો એની વસ્તુ ત્યાં આગળ લખેલી હોવી જોઈએ. તો that is in the description. ઘણા સિસ્ટમ્સની અંદર ફોરેન કી, અહીંયા ફોરેન કી લખેલું હોય પણ એ ફોરેન કીનું ટેબલ જ ના હોય. ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ ટેબલ બનાવ્યું એમાં કેટેગરી આઈડી લખેલું હોય, ફોરેન કી ટુ કેટેગરી માસ્ટર. હવે કેટેગરી માસ્ટર બનાવ્યું જ ના હોય. શું કામ આવે છે? રાઈટ, ધીસ ડેટાબેઝ યુ હેવ ટુ ડિઝાઇન. આમાં જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ હતા એ મેં તમને કીધા. બરોબર. હા, એવી સિસ્ટમ ના હોવી જોઈએ કે જેમાં 3-4 ટેબલ જ હોય. એવું પોસિબલ નથી. કરેક્ટ. Last is bibliography and websites, whatever you have used during making of this system. Thank you. Correct. હવે વર્ડ ડોક્યુમેન્ટ એક બતાવી દઉં. બિબ્લિયોગ્રાફી અને કન્ક્લુઝન બે વસ્તુ હોય છે એની અંદર. આમાં કન્ક્લુઝન નથી લખેલું. યુ શુડ એડ કન્ક્લુઝન ઓલ્સો. કન્ક્લુઝનમાં એવું છે કે આ સિસ્ટમને હજી વધારે બનાવી હોય, આગળ કોઈને તમારા પછી આ સિસ્ટમ પર કામ કરવું હોય તો આમાં હજી શું એડ કરી શકાય એવું છે, એવું તમે એક એડ કરી શકો છો લાસ્ટમાં કન્ક્લુઝન્સ, કે તમે આ સિસ્ટમ આટલે સુધી બનાવી છે પણ એની અંદર આટલું કવર નથી કર્યું. એવું પોસિબલ છે કે તમે આટલું અત્યાર સુધીમાં આટલું કરેલું છે પણ હજી આ સિસ્ટમને વધારે સારી બનાવી હોય તો એની અંદર આટલા 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 વસ્તુઓ એડ કરી, આટલી ફીચર્સ એડ કર્યા હોય તો હજી સારું થઈ શકે છે. અરે યુ કેન ડુ ધેટ. ઘણા ક્વેશ્ચન્સ એવા પૂછે કે તમે આવું નથી રાખ્યું તમારી સિસ્ટમમાં, કે હા સર એ અમે છે ને એક્સટેન્ડેડ સિસ્ટમમાં લખેલું છે, આ તો કન્ક્લુઝનમાં મેં મેન્શન કર્યું છે કે નેક્સ્ટ વર્ઝનમાં બનાવીશું એમ. કરેક્ટ. તો હા એ તો છે, એ તમારી સિસ્ટમના તમારે યુઝ કેસીસ પહેલા ડિઝાઇન કરવાના કે આપણી સિસ્ટમમાં આટલી આટલી વસ્તુઓ હશે, પછી એની એક્ટિવિટી આ કેવી રીતે થશે સિક્વન્સ બનાવવાની, એમાં કયા ડેટાબેઝિસ યુઝ કરીશું, આમાં શું યુઝ કરીશું, એવી રીતે.
બેઠું તો કોઈની આપણી પાસે લિસ્ટ છે તો જોતા જજો તમે, એમાંથી કોઈ તમને એમ લાગે કે આ મારા જેવું છે તો આઈ કેન ગીવ યુ ધ ડોક્યુમેન્ટ્સ બી પડેલા છે અહીંયા, રાઈટ. સો વિલ ગો ટુ ધ ડોક્યુમેન્ટ પાર્ટ. વર્ડમાં શું બનાવવાનું એવું કઈ ફિક્સ નથી હોતું, પણ એટલું હોવું જોઈએ કે જે 15 મિનિટનું કન્ટેન્ટ તમે ડિલિવર કરી શકો. એવું ના થવું જોઈએ કે 2-4 ટેબલ જ છે. there should be at least a good sound database. એ તો અમે કરાઈશું ને હજી. પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન્સ થશે, તમારા યુઝ કેસીસ ફાઇનલ થશે, પછી ડેટા ડિક્શનરી આવશે. રાઈટ. we'll start with the first page. પહેલું પેજ છે જેને કવર પેજ કહીએ છીએ. પછી કંપનીનું સર્ટિફિકેટ, પછી કોલેજનું સર્ટિફિકેટ. આ કોલેજ તમને પ્રોવાઈડ કરશે. પછી એકનોલેજમેન્ટ, પછી ઇન્ડેક્સ. અહીંયા સુધીના પેજીસ છે એની અંદર પેજ નંબર્સ નહીં આવે, ઇન્ડેક્સ પછી જ પેજ નંબર શરૂ થાય. આગળના જે પેજીસ છે એમાં પેજ નંબર ના હોય, બરોબર. ફ્રન્ટ પેજ એટલે કવર પેજ, કંપનીનો લેટર, કોલેજનો લેટર, એકનોલેજમેન્ટ, આ બધામાં નંબર્સ નહીં, હેડર ફૂટર નહીં, એ કશું નહીં હોય, કરેક્ટ. પછીના પેજીસની અંદર હેડર ફૂટર ને બધું ચાલુ થશે ઇન્ડેક્સ પછી, કરેક્ટ. આફ્ટર યોર ઇન્ડેક્સ યુ હેવ ઇન્ટ્રોડક્શન. હવે આમાં તમારે ઉપર આમાં મૂક્યું નથી, બટ યુ શુડ હેવ એન હેડર કે તમારી સિસ્ટમનું નામ, અને નીચે ફૂટરમાં પેજ નંબર. ઓકે, યુ શુડ હેવ હેડર્સ એન્ડ ફૂટર્સ. આખા ડોક્યુમેન્ટની અંદર ફોન્ટ સાઇઝ સરખી જ હોવી જોઈએ, કરેક્ટ. ધેટ શુડ બી, ટાઇટલ શુડ બી 14. મોટા ટાઇટલ ના બનાવતા, કરેક્ટ. મેઇન ટાઇટલ શુડ બી 14. એનાથી મોટું કોઈ ટાઇટલ આપતા માંગતા હોય તો 16, બાકી એનાથી મોટું નહીં, બરોબર. 16, 14 અને જે ઇન્ડેક્સ ટેક્સ છે વચ્ચેની જે ટેક્સ છે ધેટ શુડ બી 12, કરેક્ટ. ધેટ શુડ બી ઇન ટાઈમ્સ ન્યૂ રોમન. એ સિલેબસમાં મેન્શન કરેલું જ છે. ફોન્ટ સાઇઝ આટલી હોવી જોઈએ, આટલી હોવી જોઈએ, ડોક્યુમેન્ટ સાઇઝ આટલી હોવી જોઈએ, કરેક્ટ. કંપની સર્ટિફિકેટ ત્યાં મૂકી દેવાનું. પ્રોજેક્ટ પ્રોફાઇલ, પછી પ્રપોઝ સિસ્ટમ, પછી આમણે તો પીપીટી માંથી સીધું મૂક્યું, પણ યુ કેન હેવ ધ થિંગ્સ હિયર. પછી યુએમએલ ડાયાગ્રામ્સ. અહીંયા તમે થોડુંક ડિસ્ક્રિપ્શન લખી શકો છો કે ધીસ ડાયાગ્રામ ડિસ્ક્રાઇબ્સ ધીસ. 1-2 લાઈન તમે લખી શકો છો એમાં. પછી સિક્વન્સ ડાયાગ્રામ્સ, એક્ટિવિટી ડાયાગ્રામ્સ, ક્લાસ ડાયાગ્રામ, ડેટા ડિક્શનરી, પછી કન્ક્લુઝન, બિબ્લિયોગ્રાફી અને થેન્ક્સ. ઓકે, થેન્ક યુ આમાં લખવાની જરૂર નથી. આમાં થોડુંક મિસિંગ છે વર્ડ ડોક્યુમેન્ટની અંદર. તમે જે ઉપર યુઝ કર્યું હતું એક્ઝિસ્ટિંગ સિસ્ટમ, પ્રપોઝ સિસ્ટમ, એ પણ એમાં આવશે. ટૂલ્સ એન્ડ ટેકનોલોજી આવશે, પ્રોજેક્ટ પ્રોફાઇલ પણ એમાં આવશે, રાઈટ. એવરીથિંગ શુડ બી ધેર. એનું મેં તમને લિસ્ટ આપેલું છે કે વર્ડ ડોક્યુમેન્ટની અંદર કેટલી વસ્તુઓ હોવી જોઈએ, કરેક્ટ. પણ આવું એક વર્ડ ડોક્યુમેન્ટ બનાવવાનું અને એક પીપીટી બનાવવાનું, બે વસ્તુ આપણે બનાવવાની છે. જો ઓફલાઈન એક્ઝામ થશે તો આપણે વર્ડ ડોક્યુમેન્ટની પ્રિન્ટ આઉટ સબમિટ કરવાની થશે, કરેક્ટ. સ્પાઇરલ બાઇન્ડિંગ વાળી. એમાં જો ફિઝિકલ કોપીઝ આપવાની થાય તો પર સ્ટુડન્ટ 1 કોપી
અને યુનિવર્સિટીની એક કોપી. એટલે ટોટલ સપોઝ 3 છોકરાઓ છો તો 3 + 1 એટલે 4 કોપી સબમિટ કરાવવાની. બરોબર? 4 કોપી પ્રિન્ટ આઉટ સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવી અને સબમિટ કરવાની. 3 કોપી તમારી પાસે રહેશે અને એક કોપી છે એ યુનિવર્સિટીની એક કોલેજમાં રહેશે. કરેક્ટ? એની પર એક્સટર્નલ એક્ઝામિનર્સ જે આયા હશે એ સાઇન કરશે, કોલેજ એમાં સાઇન કરશે અને સ્ટેમ્પ કરી આપશે સર્ટિફિકેટ્સ ઉપર. અરે એટલે એ ઓથેન્ટિક તમારે ક્યાંક કોઈ કંપનીમાં કે ક્યાંય બતાવવું હોય તો એ તમે બતાવી શકશો. અરે જો ઓનલાઈન એક્ઝામ થાય તો આપણે આ વર્ડ ડોક્યુમેન્ટ પીડીએફ ફોર્મેટમાં બતાવવાનું થશે. પણ એમાં કંપની સર્ટિફિકેટ અને કોલેજ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. કરેક્ટ? એ પીડીએફમાં અમે તમને પ્રોવાઈડ કરીશું કંપની સર્ટિફિકેટનું. જેમ તમે અત્યારે એલોટમેન્ટ સર્ટિફિકેટ લાવ્યા ને એવી રીતે 5th સેમિસ્ટરનું કમ્પ્લીશન સર્ટિફિકેટ લાવવાનું. બરોબર? ટોટલ 4 સર્ટિફિકેટ 4 બનાવવાના. એલોટમેન્ટ, 5th કમ્પ્લીશન, 5th અલોટમેન્ટ, 6th અલોટમેન્ટ અને 6th કમ્પ્લીશન. એટલે ફાઇનલ કમ્પ્લીશન સર્ટિફિકેટ. કરેક્ટ? યસ, ધીસ ઇઝ અપ. બોલો, હવે તમને કઈ ડાઉટ્સ હોય હજી તો પૂછો. બનશે તો આનું કવર પેજ ને એકનોલેજમેન્ટ ને એનું ફોર્મેટ તમને આપી દઈશું એટલે બધાનું એક સરખું જ લાગે. આગળના પેજીસ જે છે ને કોલેજ સર્ટિફિકેટ અને ફ્રન્ટ પેજ એ અહીંયાથી જ આપી દઈશું. યસ, એની ડાઉટ્સ? કઈ હજી ડાઉટ છે એક્ઝામ રિલેટેડ, પ્રોજેક્ટ રિલેટેડ, શું કરવાનું શું નહીં કરવાનું? આઈ હોપ ઇટ ઇઝ વેરી ક્લિયર નાઉ. યસ, ઓનલાઈન સ્ટુડન્ટ્સ કઈ પૂછવું છે? કોઈ કઈ લખ્યું છે? હા, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં કરવાનું. જો જેવું ફાવે ને એવું શરૂઆત કરવાની. ઇફ યુ આર વેરી ગુડ ઇન પ્રેઝન્ટેશન ને બહુ સારું ઇંગ્લિશ બોલી, આ એક ચાન્સ છે કે તમે ઇંગ્લિશમાં સારું પ્રેઝન્ટેશન કરી શકો. કરેક્ટ? પણ એ કમ્પલસરી નથી. આપણા એક્ઝામિનર્સ એટલા બધા રિજિડ નથી કે ઇંગ્લિશમાં ના સ્પીક ઇન ઇંગ્લિશ એવું નહીં કે એ તમને ઓપ્શન આપશે કે ઓકે યુ કેન સ્પીક ઇન ગુજરાતી ઓર હિન્દી. કરેક્ટ? કોઈ એક્ઝામિનર્સ છે એને ગુજરાતી નહીં આવડતું. કરેક્ટ? એ હિન્દી ભાષિત છે એટલે દે મે આસ્ક યુ ટુ સ્પીક ઇન હિન્દી. જેવા આવડતા એવા એક્સપ્લેન કરના પડેગા. બરોબર? તો ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. થોડુંક જેટલું ફાવે એટલું પ્રેક્ટિસ કરજો. બધું જ બોલી શકો બેસ્ટ, થોડુંક બોલી શકો બેટર, ના બોલી શકો તો ગુડ. બરોબર? બટ ટ્રાય ટુ. આ એક ચાન્સ છે તમારા માટે કે તમે તમારી પ્રેઝન્ટેશન સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરી શકો છો. કારણ કે આગળ જતા તમારે કંપનીઝમાં ને એમાં તો તમે તમારી વખતે કેટલા બધા પ્રેઝન્ટેશન કરવા પડશે. તો આ એક સ્ટેજ છે કે જેમાં તમે સારી રીતે પ્રેઝન્ટ કરી શકો. કરેક્ટ? ઇન્ટરનલ માર્ક્સ કે એક્સટર્નલ માર્ક્સમાં ગુજરાતી લેંગ્વેજથી માર્ક્સ નહીં કપાય. ઇટ ઇઝ બેઝડ ઓન યોર કન્ટેન્ટ. કરેક્ટ? તમે કેટલું સારું એક્સપ્લેન કરી શકો છો, કેટલું સારું બનાવી શકો છો, દેટ ઇઝ. એક્ઝામિનર્સ એવું બિલકુલ એક્સપેક્ટ નહીં કરતા કે તમે ચાંદ તારા તોડી લાવો. ત્યારે ઘણા છોકરાઓ એટલો બધો એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોજેક્ટ લઈ આવે, જોઈને જ ખબર પડી જાય કે આમાંથી એક પણ વસ્તુ આણે નહીં બનાવી. રાઈટ? એક્સપ્લેન તો કરવાની વાત જુદી રહી, એક્સપ્લેન કરી જ ના શકે. એને ખબર બી ના હોય કે એના પ્રોજેક્ટમાં આવું બી થાય છે. આમ પીપીટીમાં આમ જોવે ને પછી કે ઓહ આવું બી છે નહીં એમ. કરેક્ટ? યસ સર, યસ સર, હા છે એમ એને ખબર જ ના હોય કે આવું બી છે એમ.
ઘણા છોકરાઓ એક્ઝામ વખતે એક છોકરાને બીજી કોલેજનું બેઠું બેઠું ડોક્યુમેન્ટ લઈ આવ્યો હતો. ઇવન એને હેડર ફૂટર બી ચેન્જ નતા કર્યા. ઉપર આમ દેખાય કે આ કોલેજનું આ ડોક્યુમેન્ટ છે એમ. એ કે સર ઉતાવળમાં રહી ગયું કાઢવાનું. એટલે આવું હોય તો એને શું આવડતું હશે એમાં. એટલે એવા બધા ધંધા કરતા નહીં. ગેટ સમ ડોક્યુમેન્ટ ફ્રોમ સમવેર અને સીધું બતાવી દો, ક્યાંકથી લઈ આવ્યા, કંપનીમાંથી આપી દીધું ને બતાવી દીધું, એનો કોઈ મતલબ જ નહીં. કરેક્ટ? that is of no use. So try to develop your skills. આ પ્રોજેક્ટ એના માટે છે કે તમે સીધા ઇન્ડસ્ટ્રીમાં સારી રીતે જમ્પ કરી શકો, જઈ શકો, એક્સપોઝર મળી શકે તમને, પ્રોજેક્ટ ડેવલપમેન્ટની ડિટેલ્સ તમને ખબર પડી શકે કે સિસ્ટમ કેવી રીતે ચાલે છે, કરેક્ટ? પ્રોજેક્ટ કેવી રીતે બનાવાય, સિસ્ટમ કેવી રીતે બનાવાય, ક્લાયન્ટ જોડે કેવી રીતે ડીલ કરાય, એ શીખવાનું છે આમાં. કરેક્ટ? બોલો હવે એની ડાઉટ્સ? હેલો સર. યસ. સર આપણે પીપીટી માં કોઈ વસ્તુ ના લખી અને આપણે પછીથી એડ કરીએ તો થઈ શકે? પછીથી એટલે તમારે યુનિવર્સિટી એટલે એક્ઝામ પહેલા કરી શકો. યુનિવર્સિટીની સબમિશનની ડેટ હોય ને એ પહેલા જ તમે કરી શકો, પછી નહીં થઈ શકે. હેલો સર. હા બેટા. સર હું લેક્ચરમાં લેટ જોઈન થઈ તો તમે મેન્ટર ડિક્લેર કર્યા? ના ના, હજી નથી કર્યા. કે સર તમને પીડીએફ મોકલીશ ગ્રુપમાં. એની અંદર તમારો પ્રોજેક્ટનું નામ, તમારું નામ અને તમારા ઇન્ટરનલ ગાઈડ એ હશે. ઇન્ટરનલ ગાઈડ્સ મેં શોર્ટમાં લખેલા છે. એસએસ દેટ ઇઝ સંજય સોનાર, એમયુપી દેટ ઇઝ મૌલિક પટેલ, ડીજેપી દેટ ઇઝ દર્શના પટેલ, ડીએચપી ઇઝ ભાવિક પંડ્યા. યસ, ઓકે, એવરીથિંગ ઓલ વેલ. બધું આવડશે હવે. પ્રેઝન્ટેશન સરસ રીતે કરજો. ટ્રાય ટુ મેક ઇટ અ પ્રોફેશનલ અપ્રોચ. સરસ રીતે આમ જેમ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપતા હોય એવી રીતના સરસ પ્રિપેર કરો. ના એકબીજાની સાથે બીજા સ્ટુડન્ટ્સને હેલ્પ લો. અને સૌથી સારી વસ્તુ મિરરની સામે બેસી જવાનું, એમ પ્રેઝન્ટેશન આપી દેવાનું. બેસ્ટ. ઘણા લોકો આવું પ્રેક્ટિસ કરતા હોય છે. નહીતર કોઈ ફ્રેન્ડને બેહાડવાનું, ભાઈ તું બેસ. ઘરના કોઈ મેમ્બરને બેહાડવાના, તો બે સાંભળ હવે અડધું પ્રેઝન્ટેશન મારે કરવાનું. રાઈટ? સો પ્રેક્ટિસ ઇટ. 3 જણા વચ્ચે પ્રેક્ટિસ કરો અથવા તો ઇન્ટર ગ્રુપ પ્રેક્ટિસ કરો. પ્રેઝન્ટેશન સ્કિલ ડેવલપ કરવાની છે ટૂંકમાં. કરેક્ટ? એના જ માર્ક છે. પ્રેઝન્ટેશનના 10 માર્ક છે આઉટ ઓફ 25. 35. 35 70 માર્ક આપશે એક્સટર્નલ એક્ઝામિનર્સ. કરેક્ટ? ઓનલાઈન એક્ઝામ હતી એમાં 25 હતા. બે એક્ઝામિનર હશે, દરેકની પાસે 35 માર્ક હશે. એટલે 35 આના 35 આના, એટલે 70 અને 30 માર્ક ઇન્ટરનલ. એ આ ઇન્ટરનલ એક્ઝામ્સ જે 4 થશે ને એમાંથી 30 માંથી આવશે. ના, થિયરી પેપર નહીં આવે એનું. આ તમે જે પ્રેઝન્ટેશન કરશો ને ધેટ ઇઝ યોર એક્ઝામ. એવી 4. એનું માર્કિંગ થશે. જેમ આપણે વાયવા કેવી રીતે લઈએ પ્રોજેક્ટ, એવી આ વાયવા જ છે. ઓકે, ચલો વી સ્ટોપ હિયર.